સંસ્કૃતિ બેટા, લડી લે, મન હળવું કરી લે. સંસ્કૃતિ, જે તને આખી જિંદગી સાથ આપવાનો હતો એ હદ વચ્ચે તારો હાથ છોડીને જતો રહ્યો છે બેટા. આ વાત સ્વીકાર કર, તું સમજ તું બેટા. હવે તો અમારી વાત માન. સંસ્કૃતિ, દુઃખને પકડી રાખીશ તો વધારે દુઃખી થઈશ. તારો પ્રેમ સાચો, પણ એનાથી વાત તો નથી બદલાઈ જતી ને. હવે કેશવ આપણી વચ્ચે નથી રહ્યો બેન. માન મારી વાત. કેશવ નથી કીધું ને, એ કેશવ નથી. કેશવ મને ખબર છે તમે છો. સંસ્કૃતિ, સંસ્કૃતિ, દરવાજો ખોલ. સંસ્કૃતિ, સંસ્કૃતિ બેટા, દરવાજો ખોલ. કેશવ, મને ખબર છે તમે છો. સંસ્કૃતિ, સંસ્કૃતિ, મંગા, દરવાજો તોડ. તોડ દરવાજો. સંસ્કૃતિ, સંસ્કૃતિ, શું કરે છે બેટા તું? આ શું કરે છે? સંસ્કૃતિ, સત્ય સ્વીકાર. સાથે જીવવા મરવાનો વાયદો કરીને કેશવ તને એકલી મૂકીને નીકળી ગયો છે. મારું માન દીકરા, અમે તારા દુશ્મન નથી, પણ કેશવ હવે નથી રહ્યો. કેશવ ગુજરી ગયો છે.
શું કામ તમે આવું બોલો છો? કેશવને કઈ નથી થયું કીધું ને, કઈ નથી થયું. એ આવશે, તમે જોજો. સંસ્કૃતિ અમારી વાત માન. કેશવની બોડી બહાર આંગણામાં છે. ના, એ લોકો એમના ફેસ ઓળખી નથી શકતા, એટલે બીજી બોડી લઈને આવી ગયા. કેશવને કઈ નહીં થયું. એ આવશે, તમે જોજો. કીધું ને, એ આવશે. માયા, માયા, આ શું છે? શકુંતલાબેન, આ તમારી છોકરીએ શું વેશ કાઢ્યા છે? એને કો મારા ઘરમાં આવા ધતિંગ નહીં ચાલે. માયા, સંસ્કૃતિ, તું તો મારા કરતા વધારે સમજુ છો ને. મેં સત્ય સ્વીકારી લીધું છે. એટલે હવે તું પણ આપણા પાસે બીજો કોઈ છૂટકો પણ નથી ને. હવે તું અને હું, આપણે બંને વૈયા એકલા. કેશવ તને અને મને છોડીને વયા ગયા એના કાનુડા પાસે. સંસ્કૃતિ, કેશવ, સંસ્કૃતિ, તું અમારું નહીં માને, પણ ડોક્ટર, પોલીસ એ લોકો કહેશે તો તું સ્વીકારીશ ને કે કેશવ હવે નથી રહ્યો? દાદી, આપણે બધા બહાર જઈએ, સંસ્કૃતિને એકલી રહેવા દઈએ. શું ક્યારનો બહાર જઈએ ક્યાં કરે છે? આવી હાલતમાં સંસ્કૃતિને એકલા કેવી રીતે મુકાય? એકલી રહેશે તો વિચારશે ને તો જ કદાચ સ્વીકારશે. ના, હું સંસ્કૃતિને એકલી નહીં છોડું. ફૈબાની વાત સાચી છે. એકલો માણસ ખોટું પહેલા વિચારે. અરે એવું હોય તો હું અને ઐશ્વર્યા રહી જઈએ, પણ પ્લીઝ તમે લોકો જાઓ. હાય માધવ, કેમ? મજા નથી આવતી. એકદમ પરફેક્ટ હોવું જોઈએ, એકદમ આમ ઇમોશનલ હોવું જોઈએ. અરે માધવ મારો ભત્રીજો છે, અને ભત્રીજો એટલે આમ દીકરા જેવો હોવો જોઈએ, એવી ફિલિંગ્સ આવી જોઈએ.